જય માતાજી। મિત્રો, વાસ્તુ અનુસાર હું ભૂતકાળમાં એક વાત દર્શાવી હતી કે જ્યારે આપનો ઈશાન ખૂણો મહત્વપૂર્ણ હોય છે તો આપણે વાસ્તુ અનુસાર 99% લાભ મેળવી લીધા હોય છે। મિત્રો, આપ એમ કહેશો કે 9 પદમાં કેવલ ઈશાન ખૂણાનો એક પદ આપણે સાચવી રાખીએ છીએ તો આપણને 99% વાસ્તુ કેવી રીતે પ્રાપ્ત થાય? આવો મિત્રો, હું આપણને દર્શાવું। મિત્રો, જ્યારે આપણે ઈશાન ખૂણો યોગ્ય વસ્તુ અનુસાર નિર્માણ કર્યો છે, યોગ્ય ગોઠવણ અનુસાર કર્યો છે, તો પૂરા વાસ્તુના જે નિર્માણ છે એમાં આપણે વાસ્તુ પુરુષનો જે માથો જે શિરનો ભાગ છે એને આપણે સાચવ્યો છે। મિત્રો, આપણને જ્યારે પણ કોઈ કારણસર અકસ્માત થાય છે અને જો એ સમયે આપણને હાથ પગમાં કઈ ઈજા થાય છે તો આપણને એમાં મેડિકલથી થોડી રાહત થાય છે અને એમાં જે બી સર્જરીના નિર્માણો હોય છે કરે અને આપણને હાથ પગ કે જે બી ડેમેજ છે એમાં સારું થાય છે। પરંતુ મિત્રો, જ્યારે આપણને માથાના ભાગમાં ખૂબ જ ઈજા થાય છે, આપણને કોઈ બી એક્સિડન્ટ અનુસાર માથું આપણું જો ફ્રેક્ચર થઈ જાય છે તો એ આપણના જીવન મરણના સ્થાનમાં લાવીને મૂકે છે। મિત્રો, જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈક એવા અકસ્માત થાય અને માથાને ખૂબ ઈજા થાય તો એ જીવન મરણના સ્થાનમાં આવીને ઉભા રહે છે। એને ક્યારેક કોમામાં જતા રહે છે, ક્યારેક એ મૃત્યુ પણ પામે છે। તો એવા જ એક આ ધ્યાન રાખવાના આપણે જરૂરી છે કે ઈશાન ખૂણાને પણ એ રીતના જ આપણે સાચવવાનો છે। ઈશાન ખૂણો જો એ રીતનો આપણે સાચવ્યો છે તો આપણા જીવનમાં 99% આપણે એ વાસ્તુનો લાભ લીધો છે। મિત્રો, ઈશાન ખૂણામાં કયા કાર્યથી આપણને ઘણા જ કષ્ટ થાય છે એ હું આપણને આવતા કોઈ સમય અનુસાર દર્શાવીશ। જય માતાજી।